નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મહત્વના। દેશકાંઠા મહેમાન કાઉન્સિલ હિંમતનગર દ્વારા 38મો સમૂહ લગ્ન સમારોહ હજરત ખ્વાબ ગરીબ નવાજ સાહબ સમાજવાડી લાલપુર હિંમતનગર ખાતે તારીખ 24/12/2023 રવિવારે યોજાયો। આ પ્રસંગે ખાસ મહેમાન હજરત મુફ્તી સાહેબ મહેમાન અબ્દુલ રહેમાન શૈખુલ હદીસ રતનપુરવાલાની પ્રેરક હાજરીમાં કાર્યક્રમ યોજાયો। સમારંભના અધ્યક્ષપદે સંસ્થાના અને દેશકાંઠા મહેમાન કાઉન્સિલ હિંમતનગરના પ્રમુખ સાહેબ મહેમાન સલીમભાઈ હા અબ્દુલ સત્તારભાઈ રોનકવાલા રહ્યા હતા। સ્વાગત પ્રવચન જનાબ દેશકાંઠા મહેમાન કાઉન્સિલ હિંમતનગરના સેક્રેટરી સાહેબ મહેમાન હાજી મોહમ્મદ સફીભાઈ દિલખુશવાલાએ કરેલ। પ્રાસંગિક પ્રવચન દેશકાંઠા મહેમાન કાઉન્સિલ સમૂહ લગ્ન નિકાહ સમિતિના ચેરમેન મહેમાન હાજી ઇદ્રીસભાઈ હાજી અબ્દુલ સત્તારભાઈ મોડીવાલાએ કર્યું હતું અને તેમને આ નેક કામમાં મદદ થનાર વાઇસ ચેરમેન મહેમાન રફીકભાઈ હાજી નૂર મોહમ્મદભાઈ કિશનગઢવાલા અને મહેમાન હાજી ઉસ્માનભાઈ ટેચાવાલા અને દેશકાંઠા મહેમાન કાઉન્સિલ હિંમતનગરના ઉપપ્રમુખ શ્રી મહેમાન ફારૂકભાઈ અહેમદભાઈ સિદ્ધપુરવાલા હાલમાં વડાલી અને મહેમાન યુનુસભાઈ અમીભાઈ ઢાળવાલા અમૂલ પાર્લરવાળા હિંમતનગર અને મહેમાન સાજિદભાઈ હાજી સાબિરભાઈ ભવનગઢવાલા તથા ટીમનો અને દરેક રીતે સાથ સહકાર આપનાર દાતાશ્રીઓ અને સમયનો ભોગ આપનાર દરેક વ્યક્તિઓનો દેશકાંઠા મહેમાન કાઉન્સિલ હિંમતનગર સમૂહ લગ્ન સમિતિના ચેરમેન મહેમાન હાજી ઇદ્રીસ હાજી અબ્દુલ સત્તારભાઈ મેડીવાલાએ આ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સમારોહમાં 23 જોડા નિકાહના બંધનથી જોડાયેલ અને આ સમૂહ નિકાહના બંધનમાં જોડાયેલ દીકરીઓને નાની મોટી 51 વસ્તુઓ દાતાઓ તરફથી ગિફ્ટ આપવામાં આવી હતી। આ પ્રસંગે સમાજના વિશેષ વ્યક્તિઓ એવા 22 મહાનુભાવોનું સન્માનપત્ર આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। સન્માનપત્રોનું લેખન વાંચન દેશકાંઠા મહેમાન કાઉન્સિલ હિંમતનગરના સેક્રેટરી સાહેબ તંત્રી બોઘે મહેમાન હાજી મોહમ્મદ સફીભાઈ દિલખુશવાલાએ કરેલ। સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા દેશકાંઠા મહેમાન કાઉન્સિલ યુથ સર્કલ પ્રમુખ વાહિદભાઈ હાજી અબ્દુલ સત્તારભાઈ રોનક ટૂર એન્ડ ટ્રાવેલ્સવાલા અને તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી હતી। કાર્યક્રમના ઉદ્ઘોષક જનાબ અય્યુબભાઈ રણજીપુરવાલા અને પરવીઝ ચોરીવાડવાલા રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું જાહેર પ્રસિદ્ધનું કવરેજ સંસ્થા અને દેશકાંઠા મહેમાન કાઉન્સિલ હિંમતનગર મીડિયા સેલ સમિતિના ચેરમેન મહેમાન ફારૂકભાઈ હાજી અબુ બક્કરભાઈ ગોલ્ડન વિજાપુરવાલાએ કરેલ હતું અને હાલમાં આ મહેમાન ફારૂકભાઈ હાજી અબુ બક્કરભાઈ ગોલ્ડન વિજાપુરવાલા હાલમાં વડાલી તાલુકા મહેમાન જમાતના ઉપપ્રમુખ પણ છે। આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।